લીવર સિરોસિસ એ લીવરની એવી બીમારી છે જેમ કે કિડનીમાં એન્ડ સ્ટેજ કિડની ડિઝીઝ હોય, લંગમાં એન્ડ સ્ટેજ લંગ ડિઝીઝ હોય, એવી રીતે લીવરમાં પણ એન્ડ સ્ટેજ લીવર ડિઝીઝ હોય તેને, અને જેને ઇરિવર્સિબલ ડેમેજ થઈ ચૂક્યું હોય એકવાર લીવરને, એવા ડિઝીઝને લીવર સિરોસિસ કહેવાય છે. હા, લીવર સિરોસિસ આલ્કોહોલ લેવાથી થાય છે, પણ એ એકલું જ એક કારણ નથી. અન્ય ઘણા કારણો છે જેના કારણે લીવર સિરોસિસ થઈ શકે છે, જેમ કે ફેટી લીવર છે, જેમ કે વાયરલ હિપેટાઇટિસ છે ઓર ઓટોઇમ્યુન હિપેટાઇટિસ. ના, એ જરૂરી નથી. જો લીવર સિરોસિસમાં ડીકમ્પન્સેશન ના થયું હોય એવા વ્યક્તિઓને ટ્રાન્સપ્લાન્ટની જરૂર નથી. જો જે કારણથી લીવર સિરોસિસ થયું છે, જેમ કે આલ્કોહોલ, વાયરલ હિપેટાઇટિસ, ઓટોઇમ્યુન હિપેટાઇટિસ કે પછી ફેટી લીવર, એ રોગોને કંટ્રોલ કરી નાખીએ તો ટ્રાન્સપ્લાન્ટની જરૂર નહીં પણ પડી શકે. લીવર સિરોસિસના લક્ષણો ખૂબ જ ઓછા હોય છે. જનરલી એ એક આપણા ઇમેજિંગ ટેસ્ટમાં જ ખબર પડતી હોય છે કે લીવર સિરોસિસ થઈને નાનું થઈ ગયું છે. લીવર સિરોસિસ જનરલી દર્દીઓને ત્યારે જ ખબર પડે છે જ્યારે એ ઇરિવર્સિબલ ડેમેજ મોડમાં જતું રહે છે, જેમ કે પેટમાં પાણી ભરાવું, લોહીની ઉલટી થવી, કે પછી જોન્ડિસ થવો, કે પછી મગજ પર એનો સોજો આવવો. લીવર સિરોસિસ ડાયગ્નોઝ થયા પછી એ કયા સ્ટેજમાં છે એ આપણે જાણવું પડે. કમ્પન્સેટેડ છે કે ડીકમ્પન્સેટેડ છે, એને વગર ટ્રાન્સપ્લાન્ટે કઈ રીતે આપણે મોનિટર કરવું એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે. તો કમ્પન્સેટેડ લીવર સિરોસિસમાં જનરલી આપણે કે જે પણ કારણે લીવર સિરોસિસ થયું એ કારણને અટકાવવું, પછી દર 6 મહિને કે વર્ષેની સોનોગ્રાફી કરાવો કે પ્રોગ્રેસ થાય છે કે નથી થઈ એ જોવું, અને એમાં જે હિપેટોસેલ્યુલર કાર્સિનોમા એટલે લીવર કેન્સર થવાનું રિસ્ક હોય એનું અસેસમેન્ટ કરવાનું રહે છે. થાક લાગવો, ભૂખ ના લાગવી, કારણ વગર વજન ઘટવું, કારણ વગર તાવ આવવો, કારણ વગર પેટના ઉપરના ભાગમાં મીઠું મીઠું દુખ્યા કરવું, એ બધા અર્લી સાઇન્સ હોઈ શકે છે. જનરલી જ્યારે લીવરમાં ઇરિવર્સિબલ ડેમેજ થઈ ગયો હોય, જેમ કે પેટમાં પાણી ભરાવું, લોહીની ઉલટી થવી, કે મગજ પર સોજો આવવો, કે પછી જોન્ડિસ થવો, ત્યારે લીવર સિરોસિસના દર્દીઓ હોસ્પિટલમાં પ્રેઝન્ટ કરતા હોય છે. હું ડૉક્ટર કેમિલ કણિયા, કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ એન્ડ હિપેટોલોજિસ્ટ એટ શેલ્બી હોસ્પિટલ, સુરત. જો તમને કોઈ પણ લીવર રિલેટેડ કે ગેસ્ટ્રો રિલેટેડ ક્વેરી હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો.